ગુજરાતી લાઈવમાં આપનું સ્વાગત છે। બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ગત વર્ષના તેમના પરફોર્મન્સ અને તેમના ખેલાડીઓએ મેળવેલ સિદ્ધિઓ વિશેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરાયું। આયોજિત પત્રકાર પરિષદમાં ઓરમુખ પ્રણવ અમીન અને શીતલ મહેતા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બરોડા ક્રિકેટ એસોસિએશનના ઓરમુખ પ્રણવ અમીને પત્રકાર પરિષદમાં પત્રકારોને બીસીએના ખેલાડીઓએ 2023-24ની સિઝનમાં પ્રદર્શન વિશે તેમજ નવી સિઝન 2024 માટે આયોજિત પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે વડોદરાના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને નોકઆઉટ અને ક્વોલિફાઇંગ રાઉન્ડ સુધી તેઓ પહોંચ્યા છે। વડોદરાના હાર્દિક પંડ્યા, યસ્તિકા ભાટિયા અને રાધા યાદવ ભારત તરફથી રમી રહ્યા છે। હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, શિવાલિક શર્મા અને આકાશ સિંહની વિવિધ આઈપીએલ ટીમમાં રમે છે। બીસીએનું પોતાનું કોટવી સ્ટેડિયમનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે। હવે ત્યાં આગામી 25મી એપ્રિલ 2024થી કોટંબી ખાતે અંડર 14 અને અંડર 16 છોકરાઓ સાથે જ અંડર 15 અને અંડર 19 છોકરીઓ માટે સમર કેમ્પ યોજવામાં આવી રહ્યો છે। તો આજે અમે we had a apex committee ની મીટિંગ હતી BCA ની। we have decided to go ahead with our own Premier League tournament. Premier League બીજી સ્ટેટ એસોસિએશન્સ બી કરે છે। this will be like our own Premier League. અમે 5 ટીમોની પ્રીમિયર લીગ કરવાના છે, સપ્ટેમ્બરમાં રમશું। this is as per BCCI rules. બીજી સ્ટેટ એસોસિએશન્સ બી કરે છે। આનો ફાયદો શું થશે કે lot of the Baroda players will get an opportunity કે એ T20 રમી શકે। this will be broadcast nationally and on OTT. અને જેવું બ્રોડકાસ્ટ થાય so people get an opportunity, talent scouts will pick up and it will improve the cricketing in Baroda. We will start with the franchisee model first. Our state association will manage the tournament અને પછી અમે ટીમ્સને 2 વર્ષ પછી 2 કે 3 વર્ષ પછી જેવું ટોર્નામેન્ટ સ્ટાર્ટ થાય ત્યારે વેચી દઈશું।